ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણમાં આપ બધાનું સ્વાગત છે. હવે ધોરણ 11 કોમર્સ એસપીસી વિષયની અંદર આપણે વિભાગ 2 એટલે કે સેક્રેટરીયલ પ્રેક્ટિસનું ચેપ્ટર નંબર 2 કંપની સેક્રેટરી વિશે ચર્ચા કરી રહ્યા છે. હવે આ ચેપ્ટરની અંદર ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન નંબર 4 છે, એટલે કે કેએમપીમાં કોનો સમાવેશ કરવામાં આવે છે. આની અંદરથી 2-3 બીજા પ્રશ્નો નીકળે છે કે કેએમપીમાં કોનો સમાવેશ કરવામાં આવે છે, કેએમપી એટલે શું, એનો અર્થ પણ આની અંદર આપ્યો છે, અને કંપનીના સેક્રેટરી છે એમાં કેએમપીમાં કેટલામું સ્થાન છે. આ ત્રણેય પ્રશ્નનો જવાબ છે આપણને આ એક જ પ્રશ્ન જવાબમાંથી મળી જશે. તો પ્રશ્ન નંબર 4 કેએમપીમાં કોનો સમાવેશ થાય છે એના જવાબની અંદર તો નવા કંપની ધારા 2013 મુજબ, એટલે કે નવો કંપની ધારો હમણાં અસ્તિત્વમાં આવ્યો છે 2013-14ની અંદર મુજબ સેક્રેટરીને ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ તરીકે ગણવામાં આવે છે. અને અંગ્રેજીમાં આપણે કેએમપી, બરાબર, એનું પૂરું નામ છે એ કી મેનેજરિયલ પર્સનલ, બરાબર. એટલે ખૂબ જ અગત્યનો ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ તરીકે એને ઓળખીએ છે, બરાબર. આનું કદાચ અવારનવાર વિકલ્પોની અંદર પણ પૂર્ણરૂપ પૂછાતું હોય છે. એ સિવાય એક વાક્યમાં પણ કદાચ તમને પૂર્ણરૂપ કે કેએમપીનું પૂરું નામ દર્શાવો, બરાબર. તો તમારે અંગ્રેજીમાં કેએમપીનું છે કી મેનેજર પર્સનલ ઉપરાંત ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ બંને લખવાનું. હવે આગળ દરજ્જો આપવામાં આવ્યો છે, જેમાં કંપની સેક્રેટરીનું સ્થાન બીજા નંબરનું છે, બરાબર. વિકલ્પની અંદર હોવાનું પૂછ્યા છે કે કેએમપીમાં કંપની સેક્રેટરીનું સ્થાન કેટલામું છે, બરાબર, પહેલું, બીજું, ત્રીજું, ચોથું. તો તમે લખી શકો છો બીજા નંબરનું સ્થાન છે કંપની સેક્રેટરીનું છે, બરાબર. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. હવે આ કેએમપીમાં કોનો સમાવેશ કરવામાં આવે છે એની વાત છે. તો સૌપ્રથમ કેએમપીની અંદર પહેલો નંબર છે મેનેજિંગ ડિરેક્ટરનો, જેને આપણે ટૂંકમાં એમડી તરીકે ઓળખતા હોય છે. તમે આને સીઈઓ પણ કહી શકો છો, એટલે એમડી સીઈઓ બંને એક જ હોય છે. એટલે તમે એમડી પણ કહી શકો તો સીઈઓ કહી શકો, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રથમ નંબર છે પહેલો મુખ્ય અધિકારી છે કંપનીની અંદર, એ કંપનીનો મેનેજિંગ ડિરેક્ટર એ સંચાલક મંડળોમાંથી જ એક હોય. કંપનીના જે સંચાલક મંડળ છે એમાં મહત્તમ ઓછામાં ઓછા 3થી માંડી અને 15 સુધી રાખી શકાય, બરાબર. હવે 3 થી 15 જે વ્યક્તિમાં મુખ્ય વ્યક્તિ હોય, જે કંપનીમાં કાયમ બેસતો હોય સવારથી સાંજ સુધી, બરાબર, એને આપણે મેનેજિંગ ડિરેક્ટર એટલે કે મુખ્ય વ્યક્તિ જે છે એને તરીકે ઓળખીએ. એનો પહેલું સ્થાન છે. બીજા નંબરની અંદર કંપનીનો સેક્રેટરી આવે છે, બરાબર. કંપનીનો સેક્રેટરી છે એને કેએમપીમાં નંબર 2નું સ્થાન છે, બરાબર. આ જે હાયરાર્કી એટલે કે જે આ સ્થાન છે એ નિશ્ચિત કરેલા છે, બરાબર. આ ઉપર નીચે થશે નહીં. પહેલા નંબરમાં જો મેનેજિંગ ડિરેક્ટર હોય તો બીજા નંબરમાં ફરજિયાત કંપનીનો સેક્રેટરી હોય, જેને આપણે સીએસ તરીકે ઓળખીએ, બરાબર. તો બીજા નંબરમાં કંપની સેક્રેટરીનું સ્થાન છે. ત્રીજા નંબરમાં વાત કરીએ તો પૂર્ણ સમયના સંચાલક, બરાબર, જેને ટૂંકમાં હોલ ટાઈમ ડિરેક્ટર તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. WTO, હોલ ટાઈમ ડિરેક્ટર એટલે પૂર્ણ સમયનો સંચાલક. આ પૂર્ણ સમયનો સંચાલક પણ તમે તો ક્યાં આવે, નંબર 3ની અંદર, બરાબર. સૌપ્રથમ મેનેજિંગ ડિરેક્ટર, ત્યાર પછી કંપની સેક્રેટરી, અને ત્રીજા નંબરમાં પૂર્ણ સમયના સંચાલક તરીકે નામ આવે. પૂર્ણ સમયનો સંચાલક છે એ કંપનીની અંદર આખો દિવસ આવી અને નીતિ વિશે નિર્ણયો કરતો હોય એ જે વ્યક્તિ હોય એને પૂર્ણ સમયનો હોલ ટાઈમ ડિરેક્ટર તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. આ સિવાય નંબર 4માં મુખ્ય નાણાકીય અધિકારી, જેને CFO, બરાબર, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે ઓળખીએ છીએ, ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર તરીકે ઓળખીએ છીએ. હવે મુખ્ય નાણાકીય અધિકારી એટલે જે કંપનીનું મોનેટરી પોલિસી એટલે કે જે નાણાં ખાતું હોય, વિભાગ હોય, એમાં સંપૂર્ણ નીતિ વિશે નિર્ણયો લેવાના હક્કો, અધિકારો છે એ આ વ્યક્તિને આપવામાં આવે, જેને CFO, બરાબર, ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર તરીકે ઓળખવામાં આવે છે. આ વ્યક્તિ પણ કંપનીની અંદર કેએમપીની અંદર સ્થાન પામેલો છે. અને નંબર 5ની અંદર કે બીજા કોઈ પણ એવા અધિકારી કે જે કંપની ધારા પ્રમાણે ખાસ દર્શાવેલા હોય તેવા અધિકારીઓ, બરાબર. આમાં કોઈ પણ અધિકારીનું નામ તમે લખી શકો છો, પણ એ ક્યાં લખેલું હોય, કંપની ધારા જે હોય, કંપની ધારા 2013નું પુસ્તક છે એની અંદર જે વ્યક્તિનું નામ દર્શાવેલું હોય એ વ્યક્તિને તમે અહીંયા મૂકી શકો છો, બરાબર. તો આ ટોટલ 5 વ્યક્તિઓ છે. સૌપ્રથમ મેનેજિંગ ડિરેક્ટર, ત્યાર પછી કંપની સેક્રેટરી, પછી પૂર્ણ સમયના સંચાલક, ત્યાર પછી મુખ્ય નાણાકીય અધિકારી, અને છેલ્લે બીજા એવા વ્યક્તિ કે જે કંપની ધારા 2013માં દર્શાવેલા હોય, બરાબર. તો આટલા 5 વ્યક્તિઓ છે જેને કી મેનેજર પર્સન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. આ મુખ્ય 5 જ વ્યક્તિઓ છે જે કંપનીમાં કેએમપીની ભૂમિકા ભજવતા હોય છે,
બરાબર. તો આ પ્રશ્નની અંદર KMPનો અર્થ પણ આપેલો છે. એમાં સેક્રેટરીનું સ્થાન બીજા નંબરનું છે અને આ 5 વ્યક્તિઓ જે કંપનીમાં KMP તરીકે કાર્ય કરી શકે છે. હવે પ્રશ્ન તરફ 5 પર આગળ વધીએ તો સેક્રેટરીએ કયા પ્રકારની ધારાકીય ફરજો નિભાવવાની હોય છે? બરાબર. ધારાકીય ફરજો એટલે કાયદાકીય ફરજો થાય. કાયદાને લગતી કે કાયદા જે છે એમાં કયા કયા કાયદાઓ છે કે જેની ફરજો કંપનીના સેક્રેટરીને નિભાવવાની હોય છે? બરાબર. તો જો એની અંદર સેક્રેટરીએ કંપનીની ધારાકીય જોગવાઈનું પાલન કરવાનું હોય છે, ફરજિયાત પ્રમાણે છે. એટલે કારણ કે કંપનીમાં સેક્રેટરી શા માટે રાખીએ છીએ આપણે? કંપનીમાં સેક્રેટરી એટલા માટે રાખીએ છીએ કે સેક્રેટરી જે છે એ કંપનીની અંદર જે કોઈ પણ લાગતા ઓળખતા ધારાકીય, કાયદાકીય કે કાનૂનો છે એનું પાલન કરવા માટે રાખીએ છીએ. બરાબર. જે પણ કાયદાઓ સમજાતા ન હોય, કલમો સમજાતી ન હોય, એનું વિશ્લેષણ કરી, એની સમજણ મેળવી અને એનો જે ઉપયોગ કરવાનો છે એનો ઉપયોગ કરી અને એનું પાલન કરવા માટે આપણે રાખીએ છીએ. બરાબર. તો જો સૌપ્રથમ આપણે જોઈએ તો સેક્રેટરીએ કંપની ધારા ઉપરાંત સ્ટેમ્પ ડ્યુટી એક્ટ, બરાબર ને, સ્ટેમ્પ ડ્યુટીનો ધારો છે. કોઈ પણ મિલકત લે વેચ હોય કે શેર લે વેચ કે કોઈ પણ એવી જંગમ મિલકતની લે વેચ હોય ત્યારે સરકાર દ્વારા એક કર લગાડવામાં આવે છે જેને સ્ટેમ્પ ડ્યુટી એક્ટ કહેવામાં આવે છે. બરાબર. એટલે જે પણ એનું વેલ્યુ હોય, એની કિંમત હોય, કિંમતના આધારે ધારો કે જમીન હોય તો જમીનની પર્ટિક્યુલર કિંમત હોય, ધારો કે 1 લાખ રૂપિયાની જમીન છે તો એના પર સરકાર અમુક નિશ્ચિત કરેલી સ્ટેમ્પ ડ્યુટી લગાડે. બરાબર. 2,000 રૂપિયા, 3,000 રૂપિયા, 5,000 રૂપિયા એ સ્ટેમ્પ ડ્યુટી આપણે ફરજિયાત પ્રમાણે લગાડવી પડે. ક્યાં જાય? સરકારી ખાતામાં ઉમેરવામાં આવે. એના પછી આવકવેરાનો ધારો છે. બરાબર. આવકવેરાનો ધારો સિમ્પલ છે. અત્યારે હાલની અંદર દરેક કંપની જે ભારતીય હોય એને પોતાની જે પણ આવક હોય છે એના 25% ફરજિયાત પ્રમાણે તમારે સરકારને આવકવેરા અંતર્ગત આપવાનો ટેક્સ છે. બરાબર. તો એ પણ એક ધારાની સમજણ હોવી જોઈએ કે ક્યારે ક્યારે કયા ધારા અંતર્ગત કેટલા નાણાં ચૂકવવાના છે સરકારને આવકવેરા અંતર્ગત. તો આવકવેરા ધારાનું જ્ઞાન હોવું જોઈએ. ધારાકીય જોગવાઈ છે. પછી વેચાણ વેરો. તો વેચાણ વેરો શું છે કે જ્યારે તમે કોઈ પણ વસ્તુ વેચતા હો તો સામેનો કર લાગે. બરાબર. અત્યારે તો વેચાણ વેરો જે નાબૂદ થઈ ગયો એની સામે GSTનો વેરો આવી ગયો. પછી પેલો જૂનો વેટનો ધારો હતો. બરાબર. એને વેલ્યુ એડેડ ટેક્સ કહેવામાં આવે છે. બરાબર. જેમ જેમ વસ્તુ બનતી જાય એમ બંધા ગયા પછી એની અંદર જે પણ એનો મૂલ્યનો વધારો થાય છે એમાં મૂલ્ય પર ટેક્સ ચૂકવવામાં આવે. એનો વેટ કહેવામાં આવે છે, વેલ્યુ એડેડ ટેક્સ. એના પછી અત્યારે GSTનો ધારો આવ્યો છે, ગુડ્સ એન્ડ સર્વિસ. બરાબર. વેટ પણ નીકળી ગયો અને વેચાણ વેરાનો ટેક્સ પણ નીકળી ગયો. અત્યારે ગુડ્સ એન્ડ સર્વિસ, બરાબર, બંને જે ટેક્સ છે અલગથી લાગે છે. ગુડ્સ એન્ડ સર્વિસ બંને એક જ છે આમ તો, પણ ગુડ્સ ફરીથી લાગે છે. ગુડ્સ એટલે વસ્તુ, બરાબર, અને સર્વિસ એટલે ટેક્સ, સેવા. આ સેવા અને વસ્તુ પર બંને પર આ કર લગાડવામાં આવે છે એટલે એને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ તરીકે ઓળખવામાં આવે છે. પછી કરાર કાયદો. બરાબર. કરાર કાયદો કે કરાર ધારો, ભારતીય કરાર ધારો 1882. બરાબર. એ અંતર્ગત કોઈ પણ એક કંપની બીજી કંપની સાથે વેપાર અંતર્ગત સંધિઓ કરતી હોય, વેપાર અંતર્ગત કરારો કરતી હોય. બરાબર. તો એવા સમયે આ કાયદો ખૂબ જ અગત્યનો છે. ભવિષ્યમાં બંને વચ્ચે તકરાર થાય તો તકરારનું કેવી રીતે નિવારણ લાવવાનું એ અંગેની બધી કાયદાકીય જોગવાઈઓ આ ધારામાં લખેલી છે. તો એનું પણ જ્ઞાન એની પાસે હોવું જોઈએ. ટેક્સ અંગેનો ધારો, બરાબર, અન્ય કોઈ પણ ટેક્સ આવે છે એનો ધારો ની જોગવાઈ ઉપરાંત પ્રોવિડન્ટ ફંડ છે. બરાબર. પ્રોવિડન્ટ ફંડ એટલે જે કર્મચારીઓ કંપનીમાં કામ કરતા હોય એમાં એવો નિયમ છે કે 12થી વધુ કર્મચારીઓ જે કંપનીમાં કામ કરતા હોય, આ 12થી વધુ જે કંપનીના કર્મચારીઓમાં કામ કરતા હોય એ બધા કર્મચારીઓને પ્રોવિડન્ટ ફંડ ફરજિયાત પ્રમાણે આપવું પડે. એમાં કર્મચારી અમુક નાણાં આપે અને એની સામે જે માલિક છે એ પણ નાણાં આપતો હોય છે. બરાબર. તો એવા જે કાયદાઓની જટિલતા છે કે કેટલા પૈસા કર્મચારી આપશે અને કેટલા માલિક આપશે એ અંગેની ધારાકીય જોગવાઈ છે એનો પણ તમને ખ્યાલ હોવો જોઈએ. બરાબર. એ સિવાય તમે જુઓ તો પ્રોવિડન્ટ ફંડના એક્ટ છે, પેન્શન ફંડનો પણ ધારો છે. બરાબર. પછી ગ્રેજ્યુટી ફંડનો ધારો છે, બોનસ એક્ટ છે. વિવિધ પ્રકારના કાયદાઓ છે જેનું જ્ઞાન છે સેક્રેટરી પાસે હોવું જોઈએ. અને છેલ્લે આ ઉપરાંત સેબી એટલે કે સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા 1992 એ પણ કેટલીક માર્ગદર્શિકાઓ જાહેર કરી છે. એનું પણ જ્ઞાન છે એ સેક્રેટરી પાસે હોવું જોઈએ. તો સેબીની કાયદાકીય અને સૂચનાઓનું પાલન કરવાની તેની ફરજ રહે છે. બરાબર. આ બંને પ્રશ્નો છે એ 2 ગુણની અંદર અથવા તો 3 ગુણની અંદર અવારનવાર પૂછાતા હોય છે. તો પ્રશ્ન નંબર 4 છે એ KMPમાં કોનો સમાવેશ કરવામાં આવે છે અને પ્રશ્ન નંબર 5 સેક્રેટરીએ કયા પ્રકારની ધારાકીય ફરજો નિભાવવાની હોય છે. આ બંને પ્રશ્નો આપણે ફેરબુકની અંદર લખી અને બંનેના જવાબો સાથે વ્યવસ્થિત લખી રાખીશું. જય ગુરુદેવ અસ્તુ. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ઓનલાઈન શિક્ષણમાં આપ બધાનું સ્વાગત છે.
ધોરણ 11 કોમર્સની અંદર એસપીસીસી વિષયની અંદર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. હવે એમાં વિભાગ 2 એટલે કે સેક્રેટરી પ્રેક્ટિસમાં ચેપ્ટર નંબર 2 કંપની સેક્રેટરી વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. હવે આ કંપની સેક્રેટરીમાં આપણે અગાઉ 4-5 પ્રશ્નો જોયા. હવે 6થા નંબરનો જે પ્રશ્ન છે એની ચર્ચા કરવાની છે. તો સેક્રેટરી પાસે કઈ સત્તાઓ છે, બરાબર? કંપનીની અંદર સેક્રેટરી પાસે કઈ કઈ સત્તાઓ આપવામાં આવે છે એની વાત છે. આમ તો કંપની સેક્રેટરીને કંપની ધારા અંતર્ગત એવી કોઈ સત્તા આપવામાં આવતી નથી કે કંપની બધી આ કાર્ય કરી શકે, પેલું કાર્ય કરી શકે. એની નોંધ કે એની જોગવાઈઓ કંપની ધારા 2013માં કરેલ નથી. પણ જે તે કંપની છે એનું આંતરિક સંચાલન કે આંતરિક વહીવટ દર્શાવતો જે દસ્તાવેજ છે એટલે કે નિયમનપત્ર, આ નિયમનપત્રમાંની જોગવાઈ કરેલી હોય, કંપનીએ કરેલી હોય, બરાબર? અને એના આધારે કંપનીનો સેક્રેટરી છે એ કંપનીમાં વિવિધ પ્રકારના જે કાર્યો લખ્યા છે એ કરે છે. આ ઉપરાંત પણ ઘણા બધા કાર્યો છે, પણ જે આપણે મહત્ત્વના કાર્યો છે એની આપણે અહીંયા ચર્ચા કરીશું. હવે કંપની ધારા 2013ના ચોપડામાં તો એનો ઉલ્લેખ છે જ નહીં કે કંપનીનો સેક્રેટરી છે કેવી રીતે કાર્ય કરશે, બરાબર? પણ કંપનીના નિયમનપત્રમાં ઉલ્લેખ છે. હવે કદાચ એવું બને કે કંપનીના નિયમનપત્રની અંદર પણ કોઈ જ ઉલ્લેખ હોય નહીં કે કંપનીનો સેક્રેટરી પાસે સત્તાઓ કઈ છે, બરાબર? તો એના માટે છેલ્લે પછી કંપનીના જે સંચાલક મંડળ છે એ ઠરાવ પસાર કરી અને કંપની સેક્રેટરીને સત્તાઓ આપી શકે છે, બરાબર? તો કંપની સેક્રેટરી સત્તા ક્યાંથી મળે? કંપની ધારા 2013માં તો નથી, પણ કંપનીના નિયમનપત્રમાંથી તમને એક વાક્યની પ્રશ્ન પૂછે તો કંપનીના સેક્રેટરીની સત્તા ક્યાંથી મળે? તો કંપનીના નિયમનપત્રમાંથી કંપની સેક્રેટરીની સત્તા મળે છે. એટલે ટૂંકમાં નિયમનપત્રની અંદર નિયમો લખ્યા હોય એના આધારે, નિયમોને આધારે સેક્રેટરી સત્તા આપવામાં આવે છે. જો ત્યાં પણ ન હોય તો કંપનીના જે સંચાલક મંડળ છે એ ઠરાવ પસાર કરી અને વિવિધ પ્રકારની જે સત્તાઓ છે એ આપી શકે છે. હવે આપણે એક પછી એક સત્તાઓ જોઈએ, કઈ કઈ સત્તાઓ કંપનીના સેક્રેટરી મળે છે. તો પહેલી સત્તા છે કંપની રજિસ્ટ્રાર સમક્ષ. રજિસ્ટ્રાર એટલે કંપની નોંધણીની ઓફિસ. કોઈ પણ વ્યક્તિ જ્યારે કંપની બનાવે છે, ધારો કે કોઈ XYZ લિમિટેડ નામની કંપની જ્યારે બને છે તો એની તમારે નોંધણી કરાવવી પડે, બરાબર? એની માન્યતા લેવી પડે. તો જે માન્યતા લેવાની હોય એને કહેવાય રજિસ્ટર્ડ ઓફિસ. હવે આ જે રજિસ્ટર્ડ ઓફિસ છે ત્યાં વિવિધ પ્રકારના દસ્તાવેજો, જે કોઈ ફી થતી હોય કે જે કોઈ અરજીપત્રકો ભરવાના હોય એ તમામ અરજીપત્રકો કે ફી કે દસ્તાવેજો એ રજૂ કરવાની સત્તા જે સેક્રેટરી પાસે છે. તો જોઈએ એમાં શું કહે છે. કંપની રજિસ્ટ્રાર સમક્ષ સ્થાપનાનું પ્રમાણપત્ર, બરાબર? એટલે કંપની શરૂ કરવા માટે એક પ્રમાણપત્ર કંપની રજિસ્ટ્રારની ઓફિસ છે તમને આપે અને ત્યાંથી તમે કંપની શરૂ કરી શકો છો. અને ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવવા માટે નક્કી કરેલ દસ્તાવેજોની નોંધણી કરાવવાની સત્તા છે, બરાબર? કંપની શરૂ કરવા માટે કંપનીની નોંધણીની ઓફિસમાં જઈ અને જરૂરી દસ્તાવેજો આપવા પડે તમારે, બરાબર? તો આ દસ્તાવેજો લઈ અને જમા કરાવવાની સત્તા છે એ કંપનીના સેક્રેટરી પાસે રહેલી છે. ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર પણ તમારે રજિસ્ટર ઓફ કંપનીઝ, જેને અંગ્રેજીમાં ROC તરીકે ઓળખે છે ટૂંકાણમાં, બરાબર? આ ROC છે એની પાસેથી તમારે મેળવવું પડે છે, બરાબર? તો સંપૂર્ણ જે દસ્તાવેજો જરૂરી હોય એ દસ્તાવેજો જે તે સમયે આ ROC માંગે એટલે કે નોંધણીની ઓફિસ માંગે એ સમયે તમારે એને આપવા અનિવાર્ય છે. બીજી સત્તા જોઈએ. સેક્રેટરી ઓફિસ વ્યવસ્થાના વડા હોવાને નાતે, બરાબર? સ્વાભાવિક વસ્તુ છે કે ઓફિસ વ્યવસ્થાનો વડો, હું સામાન્ય રીતે વાત કરું તો અહીંયા ઉપર વડા હોય, બરાબર? આના નીચે વિવિધ પ્રકારના વિભાગો હોય. અહીંયા વેચાણ વિભાગ, અહીંયા ઉત્પાદન વિભાગ અને અહીંયા વહીવટી વિભાગ. બરાબર? તો મોટાભાગે શું હોય કે વેચાણનું કાર્ય જે થતું હોય આ વિભાગ અંતર્ગત થતું હોય, આનો મુખ્ય વડો હોય અને બધાને માર્ગદર્શન આપતો હોય અને પ્રમાણે કામ કરતા હોય વેચાણનું. ઉત્પાદનની અંદર પણ એવું હોય કે ઉત્પાદન એક વડો મુખ્ય હોય, એની જે ઉત્પાદનનું ક્ષેત્ર હોય ત્યાં કામ કરતો હોય અને જો લોકોને માર્ગદર્શન આપતો હોય. પછી વહીવટનો વિભાગ હોય તે વહીવટી દ્રષ્ટિકોણ જે ધરાવતા હોય લોકો એને રાખવામાં આવે અને એ લોકોને કર્મચારીઓ માર્ગદર્શન આપવામાં આવે. તો આ ત્રણે જે મુખ્ય વિભાગો છે કંપનીની અંદર એનો વડો છે એને પણ તમે CS તરીકે સત્તા આપી શકો છો, બરાબર? એટલે આ ત્રણેય વિભાગના મુખ્ય વ્યક્તિઓ એ સિવાયના અંદરના એના પેટા જે કર્મચારીઓ હોય કે અધિકારીઓ છે એને માર્ગદર્શન અને સલાહ આપવાની સત્તા છે એ કંપની સેક્રેટરી પાસે રહેલી છે, બરાબર? એટલે આ અગત્યનો પ્રશ્ન છે. એના પછી 3
સેક્રેટરી એ શેર વહેંચણી પત્ર, બરાબર. શેર વહેંચણી પત્ર એટલે જ્યારે કંપની શેર મૂડી બહાર પાડે અને જાહેર જનતા છે એ શેર ખરીદવા માટે અરજી કરે. હવે જેવી જાહેર જનતા અરજી કરી એટલે કંપનીએ એમને શેર આપી દીધા. હવે આ શેર આપ્યા એટલે શેરની સાથે શેરની વહેંચણી કરવાની, બરાબર. એટલે જે વ્યક્તિ અરજી કરે એના પ્રમાણની અંદર શેર પાછા આપવાના, બરાબર. એની પાસેથી નાણાં લઈ એટલે કે મૂડીના જે રકમ આવે એ લઈ અને એમને શેર પાછા આપવાના, બરાબર. તો આ પ્રકારની કાર્યવાહી એટલે કે શેર વહેંચણી કરવાની. પછી શેરના હપ્તા, બરાબર. ધારો કે એવું બને કે 10 રૂપિયાનો શેર હોય, કંપની એકસાથે બધા ન મંગાવે પણ 3 હપ્તામાં મંગાવે. ધારો કે પહેલાં 3 રૂપિયા મંગાવે, પછી 4 મંગાવે અને પછી 3 મંગાવે. હવે 3 રૂપિયા મંગાવ્યા છે કંપનીએ, હવે કંપની પાસે પૈસા ખોટી રહ્યા તો બીજા 4 રૂપિયા મંગાવશે અને આગળ જતાં બીજા 3 મંગાવશે, બરાબર. આને હપ્તા કહેવાય, બરાબર. તો હપ્તાની પ્રક્રિયા અંતર્ગત ગમે ત્યારે કંપનીના સેક્રેટરીને એવું થાય, બરાબર, પણ સંચાલક મંડળ નક્કી કરે, સેક્રેટરી નહીં પણ સંચાલક મંડળ નક્કી કરે અને સેક્રેટરી પ્રમાણે નાણાં મંગાવે, મૂડીના પૈસા છે એટલે કે હપ્તા. પછી શેરની ફેરબદલી આપણે 12મા ધોરણની અંદર ડિટેલમાં ભણશું શેરની ફેરબદલી શું છે, બરાબર. ટૂંકમાં શેરની લે વેચ કહેવાય, બરાબર. એક વ્યક્તિ હોય, એક વ્યક્તિ પાસે જે શેર છે એ અન્ય કોઈને વેચવા માંગતો હોય, બરાબર. તેને શેરની લે વેચ કહેવાય એટલે ફેરબદલી કહેવાય. વગેરે પત્રો ઉપર કંપની વતી સહી કરવાની સત્તા, બરાબર. આ પત્રકો જે પણ છે એના પર સહી કરવાની સત્તા કંપનીના સેક્રેટરી પાસે રહેલી છે. એના પછી ચોથી સત્તા છે કંપની વતી વિવિધ પક્ષકારો સાથે સેક્રેટરીને પત્ર વ્યવહાર કરવાની સત્તા છે, બરાબર. કદાચ કોઈ અન્ય કંપની છે એ જે તે કંપની સાથે પત્ર વ્યવહાર કરતી હોય તો સામેનો જવાબ આપવાનો, બરાબર. જવાબ આવી ગયા પછી સંચાલક મંડળ કે મુખ્ય જે વ્યક્તિ છે એની સાથે ચર્ચા વિચારણા કરી અને સામો પ્રત્યુત્તર આપવાનો, બરાબર. વગેરે જેવી કાર્યવાહી છે પત્ર વ્યવહાર થતી હોય એ પણ એની સત્તાની અંદર આવે છે. આગળ 5મી સત્તા કઈ જઈને જોઈએ તો સેક્રેટરીને કંપની વતી એજન્ટ તરીકે કાર્ય કરવાની સત્તા, બરાબર. એજન્ટ તરીકે કાર્ય કરવાની એટલે કે જે કોઈ કંપની છે એના વતી કામ કરવાની સત્તા મળે, બરાબર. એટલે કંપની છે એવું નથી કે જરૂરી નથી કે સંચાલક મંડળ જ બધું કામ કરે, બરાબર. જો એવું બને કે કંપનીમાં જે તે કોઈ સમયે સંચાલક મંડળ ન હોય તો સંચાલક મંડળ સિવાય કંપનીની અંદર વડો જે છે એ કંપની સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે. આ કંપની સેક્રેટરીને સત્તા છે કે કંપનીના હિતની અંદર રહીને કામ કરવાનું છે, બરાબર. એટલે કંપનીનું ખરાબ ન થાય એવી રીતે નિર્ણયો લેવાના છે. તો એક પ્રકારનું એજન્ટ જેવી ભૂમિકા કહેવાય, બરાબર. તો એજન્ટ જેવું પણ કાર્ય કરે છે. આગળ સંચાલક મંડળ પાસેથી મળેલી સત્તાના આધારે સેક્રેટરી કંપની વતી કોઈ કાર્ય કરે તો તે માટે કંપનીને જવાબદાર ઠેરવી શકે છે. હવે અહીં અગત્યની વસ્તુ છે કંપનીના સંચાલક મંડળે ઠરાવ પસાર કરી અને સેક્રેટરીને સૂચના આપી કે તારે આ કાર્ય કરવાનું છે. હવે કાર્ય કરતાં કંપની વિરુદ્ધ કોઈ ખોટું કામ થઈ ગયું અથવા તો કોઈ છેતરપિંડી થઈ ગઈ, કોઈ પણ પ્રવૃત્તિ થઈ ગઈ તો તમે કંપની સેક્રેટરીનો વાંક કાઢી શકો નહીં, કારણ કે કંપનીના સંચાલક મંડળે ઠરાવ પસાર કરીને ઠરાવ પસાર કરી અને સેક્રેટરીને સૂચના આપી છે, સત્તા આપી છે કે તું આમ કામ કર, બરાબર. અને જો એ કામ થતાં કંપનીને નુકસાન થાય તો નુકસાનની જે ભરપાઈ થાય એ સેક્રેટરીની જવાબદારી નથી અને કંપની સેક્રેટરીને જવાબદાર ઠેરવી પણ શકતી નથી, બરાબર. ખૂબ જ અગત્યની બાબત છે, કારણ કે કંપનીનો સેક્રેટરી છે એ કંપની વતી એજન્ટનું કાર્ય કરે છે અને કંપનીના નિયમન પત્રમાં જે સત્તા દર્શાવેલી છે એના આધારે સેક્રેટરી કાર્ય કરે છે, બરાબર. તો એમાં જે લખ્યું હશે એ ખોટું છે એમ સમજવાનું, બરાબર. તો એના આધારે થઈ અને નિયમન પત્ર ખોટો સાબિત થાય, પણ નિયમન પત્ર કોઈ દિવસ ખોટો હોતો નથી, બરાબર. પણ એમાં લખેલી જે કોઈ જોગવાઈ ખોટી હોય તો કંપનીનો સેક્રેટરી વ્યક્તિગત રીતે કોઈ પણ રીતે જવાબદાર બનતો નથી, બરાબર. એટલે અગત્યની વસ્તુ આ છે, બરાબર. જો એકવાર ધ્યાન રાખવો છે સંચાલક મંડળ પાસેથી મળેલી સત્તાના આધારે, બરાબર. જે સંચાલક મંડળ નક્કી કરે ત્યારે આ કામ કરવાનું અને એ કામ કરતાં કંપનીને નુકસાન થાય તો જવાબદારી કોની? સંચાલક મંડળની, સેક્રેટરીની નહીં. નંબર 7મી સત્તા પર આગળ વધીએ તો સંચાલક મંડળે સોંપેલા કાર્ય કરવાની સત્તા છે, બરાબર. કંપનીના સંચાલક મંડળ છે એ કોઈ પણ એને ટૂંકમાં આપણે બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે ઓળખીએ છીએ, BOD, બરાબર. બોર્ડ ઓફ ડિરેક્ટર સંચાલકોનો સમૂહ અને સંચાલક મંડળ કહેવાય. તો આ સંચાલક મંડળ છે એ કોઈ પણ કાર્ય સોંપે તો એ કાર્ય કરવાની ફરજ છે, બરાબર. એટલે કે સત્તા સેક્રેટરી પાસે રહેલી. એના પછી 8મા નંબરની અંદર સેક્રેટરીને જો ખોટી રીતે છૂટો કરવામાં આવેલો હોય, બરાબર, એની જગ્યા ખાલી કરતો એને કહી દે ભાઈ તું કાલથી નોકરીએ ના આવતો, બરાબર. કોઈ એનો વાંક ના હોય ને હમણાં જ કંપનીના સંચાલકો છે એને કાઢી મૂકે તો એવા સમયે તમારે સમજવાનું કે ભાઈ આને ખોટી રીતે છૂટો કરવામાં આવ્યો છે તો તેને થયેલ નુકસાન અંગે દાવો કરવાનો અધિકાર પણ એને મળે છે.
બરાબર. જે તે વ્યક્તિ છે એ કોઈ કારણસર છૂટો કરવામાં આવ્યો અને કારણ છે વ્યાજબી ના હોય, બરાબર. વ્યાજબી કારણ ન હોય ત્યારે એવું બને કે તમે સેક્રેટરીને છૂટો કરો છો અને કોઈ પણ વ્યાજબી કારણ વગર છૂટો કર્યો છે, તો આવા સમયે તમે જ્યારે સેક્રેટરીને છૂટો કરો છો અને કંપની પાસે કોઈ એવું વ્યવસ્થિત કારણ ન હોય કે જેથી કરીને છૂટો કરી શકાય, બરાબર, તો એવા સમયે સેક્રેટરીની જે સેલરી એટલે કે પગાર મહેનતાણનું જે નુકસાન થાય છે એ નુકસાન ભરપાઈ કરી આપવાની પણ એની પાસે અધિકાર છે કે એનો દાવો માંડી શકે છે, બરાબર. તો આ કુલ 8 સત્તાઓ છે જે આપણે કંપની ધારા અંતર્ગત નિયમન પત્ર બનાવવામાં આવે છે એમાં લખેલી હોય છે, બરાબર. તો થોડોક ઉલ્લેખ આપણે નિયમન પત્રનો કરીશું અને ત્યાર પછી કંપનીના સંચાલક મંડળ છે એની પાસેથી મળેલી સત્તાનો ઉલ્લેખ કરી અને પછી 8 મુદ્દાઓ અગત્યના છે એ 8 મુદ્દાઓ આપણે આપણી ફેરબુકની અંદર વ્યવસ્થિત લખી રાખીશું. જય ગુરુદેવ અસ્તુ.